ગોધરા શહેરના EIMIM દ્વારા રામગીરી મહારાજ ગોદાવરી ધામ સરાલા તાલુકા શ્રીરામપુર જિલ્લા અહેમદનગર મહારાષ્ટ્રના વિવાદિત ટિપ્પણી કરેલી હોય એમના ઉપર ગુનો દાખલ કરવા અને બંગાળમાં થયેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને વખોડી તમામ સામે સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। EIMIMના આગેવાનો દ્વારા ભારત દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ સમય દરમિયાન દેશમાં શાંતિભર્યો માહોલ બની રહે અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક ચોક્કસપણે ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે એમના પ્રવચનમાં કરી છે। સંપૂર્ણ વિશ્વને શાંતિ અને અમનનો પૈગામ આપનાર પૈગમ હઝરત મોહમ્મદની શાનમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોને આ સ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે ત્યારે રામગીરી મહારાજ સામે 299 BNS મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા કરવામાં આવી છે। કેમ કે કોઈપણ સમાજના કે કોઈપણ ધર્મ અથવા ધર્મગુરુ ઉપર આવા અપશબ્દોનો ઉપયોગ ન કરી શકે અને અમારા દેશનો ભાઈચારા અમન શાંતિનો માહોલ ન બગડે અને પશ્ચિમ બંગાળમાં થયેલ ડોક્ટર મિસ્મિત દેબનાથ પર ગેંગ રેપ અને બળાત્કાર કરી હત્યા કરનાર તમામને ફાંસીની સજા આપો જેથી ભારતની તમામ મહિલાઓને સન્માન મળે। આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને નિવાસી અધિક કલેક્ટરને આવેદન સુપરત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। SC/ST OBC માઇનોરિટી એકતા મંચના વ્યક્તિઓ છે અમે બધા અને તાજેતરમાં મહારાષ્ટ્રમાં અહેમદનગર જિલ્લામાં રામગીરી મહારાજે જે મોહમ્મદ પૈગંબર સાહેબની વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને એમના વિરુદ્ધમાં જે ટિપ્પણીઓ કરી છે જે બીભત્સ ટિપ્પણીઓ છે અને જાહેરમાં કહી શકાય એવી ટિપ્પણીઓ નથી અને આ પ્રકારની ટિપ્પણીઓ કરીને સમગ્ર દેશના જે મુસ્લિમ સમાજના લોકો છે એમની લાગણી ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની વાતો એમણે કરી છે અને આવી વાતો જ્યારે ચૂંટણી નજીકમાં આવે છે ત્યારે એમણે ખાસ કરીને કરી છે ત્યારે એ ઇલેક્શનમાં આનો લાભ લેવા માંગતા હોય એવું અમને બધાને લાગી રહ્યું છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના લોકો પાસે માત્ર આ હિન્દુ મુસ્લિમનું જ કાર્ડ બચ્યું છે એ સિવાય કોઈ કાર્ડ નથી। આટલા વર્ષની સત્તાઓ પછી પણ એમની પાસે વિકાસના કોઈ મુદ્દાઓ નથી કે એવા કોઈ મુદ્દા નથી કે જે મુદ્દા ઉપર ચૂંટણી લડી શકે। એટલે આ જે મહારાજે જે સ્ટેટમેન્ટ રામગીરી મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટની વિરુદ્ધમાં એમના વિરુદ્ધમાં જે છે ધાર્મિક લાગણી દુભાવવા બદલનો જે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એવી મારી માંગણી છે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં જે મહિલા ડૉક્ટર સાથે જે બળાત્કારનો ગુનો જે કરવામાં આવ્યો એ મહિલા ડૉક્ટરના તમામ આરોપીઓ જે છે એની તાત્કાલિક ધરપકડ થાય અને તમામ આરોપીઓને ફાંસીની સજા થાય એવી અમારા બધાની માંગણી છે। તંત્ર દ્વારા અમારી માંગણીઓ જે છે એ સત્વરે પૂરી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર રાજ્યમાં અને દેશમાં આગામી સમયમાં ખૂબ જ જલદ આંદોલનો આ બાબતે આપીશું। નરેન્દ્ર પરમાર, એડવોકેટ, ગોધરા।